હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો. આના અગાઉ આપણે પ્રોસેસ મેનેજમેન્ટની વાત કરી હતી. તો પ્રોસેસ મેનેજમેન્ટની અંદર પ્રોસેસના સ્ટેટ, ઓકે, પ્રોસેસનું કમ્પોઝિશન કેવી રીતે થાય છે, પ્રોસેસ કમ્પોઝિશનની અંદર યુઝર એરિયા અને જે સિસ્ટમ એરિયાની અંદર કોડ એરિયાની અંદર જે પ્રોસેસ ને મેમરી મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે ડિવાઈડ કરવામાં આવે છે મેમરી એન્ડ પ્રોસેસ ટેબલની અંદર પ્રોસેસને કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે મિત્રો, કેવી રીતે ટેકલ થાય છે. પીસીબીની પણ આપણે ચર્ચા કરી હતી. ઓકે, તો આજે આપણે જે પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે, રાઈટ, આજે આપણે પ્રોસેસનું ક્રિએશન કોના મદદથી થાય છે, ઓકે, એના માટે સિસ્ટમ કોલ કયા એક્સેસ કરવામાં આવે છે અને ફોર્ક સિસ્ટમ કોલનો એક પ્રોગ્રામ પણ આપણે જોઈશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ, તમારા માઇન્ડની અંદર હવે જે ક્વેશ્ચન હતો વોટ ઇઝ પ્રોસેસ એ એકદમ ક્લિયર થઈ ગયો હશે કે પ્રોસેસ શું છે અને પ્રોસેસનું મેનેજમેન્ટ કેમ કરવામાં આવે છે. એ બંને ક્વેશ્ચન આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવા જોઈએ મિત્રો. તો પ્રોસેસ મીન્સ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. કોઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય ત્યારે એની પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ જાય છે પરેશ, બરાબર. જે પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે એના અકોર્ડિંગ એ પ્રોગ્રામની પ્રોસેસો એક્ઝિક્યુટ થાય છે. ઇટ જનરલી ટેક એન ઇનપુટ પ્રોસેસ ઇટ એન્ડ give us that appropriate output. તો એ જે પ્રોગ્રામ અકોર્ડિંગ ડેટા તમારા ઇનપુટ થશે, ઓકે, એન્ડ એ ડેટા પર પ્રોસેસિંગ થશે ને પછી આપણને આઉટપુટ મળે છે મિત્રો. ઓકે, તો પ્રોસેસ મેનેજમેન્ટનું જે કોન્સેપ્ટ છે એને થોડું આગળ વધારતા, when a process duplicate the parent and child process are virtually. મેમરીની અંદર વર્ચ્યુઅલી જે પ્રોસેસનું મેનેજમેન્ટ થાય છે, તો એક જ પ્રોસેસ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા કે એક જ પ્રોગ્રામની મલ્ટિપલ પ્રોસેસો વર્ક કરતી હોય છે ફ્રેન્ડ. ઓકે, તો જે સ્ટેટ તમે સ્ટડી કરી ગયા એના અકોર્ડિંગ જે પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે એ પ્રોગ્રામના અંતર્ગત ઘણી બધી પ્રોસેસો એક્ઝિક્યુટ થાય છે વન બાય વન, ઓકે, મેમરીની અંદર. અને આપણે મલ્ટી ટાસ્કિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ, તો આપણું જે સિસ્ટમ છે એની અંદર મલ્ટિપલ પ્રોગ્રામ પણ સ્ટાર્ટ ઓન હોય છે. ઓકે, તો એવું જે સિસ્ટમ છે એને હેન્ડલ કેવી રીતે કરવામાં આવે છે, એ મલ્ટિપલ પ્રોસેસોને કેવી રીતે ટેકલ કરવામાં આવે છે, તો એ વસ્તુ આપણે સમજવાની છે. when a process duplicate the parent and child process are virtually identical. પેરેન્ટ પ્રોસેસ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ એ વર્ચ્યુઅલી આઈડેન્ટિકલ કરવાની હોય છે. ઓકે, તો એના માટે એમને શું પ્રોવાઈડ કરવામાં આવેલું છે, પ્રોસેસને વર્ચ્યુઅલી ઓળખવા માટે પ્રોસેસનું આઈડી, પ્રોસેસ આઈડેન્ટિફિકેશન નંબર, યુનિક આઈડી એમને પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે, પેરેન્ટ પ્રોસેસનું અને ચાઇલ્ડ પ્રોસેસનું. અને જે રનિંગ છે, રન ટાઈમ જે પ્રોસેસ એક્ઝિક્યુટ થશે, તો એવી રીતે તમે એ પ્રોસેસને ઓળખી શકશો. Child code data and stack are copied to the parent and processes even continue to execute same code. જે પણ પેરેન્ટ પ્રોસેસનું ક્લોન ડેવલપમેન્ટ થશે, પેરેન્ટ પ્રોસેસની ક્લોન જનરેટ થશે અને એ રીતે પેરેન્ટ ચાઇલ્ડની આખી હિરાર્ચી છે સિસ્ટમની અંદર એ એક્ઝિક્યુટ થતી હોય છે ન્યૂ પ્રોસેસના ક્રિએશન માટે.
ઓકે, તો જોઈએ આપણે અહીંયા મેં જે ફિગર તમને જોવા મળે છે, તો સૌથી પહેલાં જે સિસ્ટમ કોલ છે, તો સિસ્ટમ કોલનું આપણી સિસ્ટમની અંદર જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ એની વાત છે. ઓકે, તો લિનક્સની અંદર સિસ્ટમ કોલ શું કામ કરે છે? તો બેઝિકલી સિસ્ટમ કોલનું કામ શું છે? જે રિક્વેસ્ટ સર્વિસ ફ્રોમ કર્નલ, જે પણ પ્રોગ્રામ ઓપન છે અથવા તો એક્ઝિક્યુટ થવાનો છે, ઓકે, તો સિસ્ટમ કોલ રિક્વેસ્ટ કરશે કર્નલની સર્વિસીસને. ઓકે, તો સિસ્ટમ કોલ અવેકિંગ કરે છે કર્નલને. ઓકે, કર્નલ હોલ સિસ્ટમને મેનેજ કરવાનું કામ કરે છે. તો સિસ્ટમ કોલ ઇઝ અ બેઝિકલી મીડિયમ ટુ રિક્વેસ્ટ સર્વિસ ફ્રોમ કર્નલ. સિસ્ટમ કોલનું કામ શું છે? બેઝિકલી મીડિયમનું કામ કરે છે, એક મીડિયેટરનું કામ કરે છે. રિક્વેસ્ટ જે કર્નલની સર્વિસીસ છે એને રિક્વેસ્ટ મોકલશે. રાઈટ ફ્રેન્ડ? તો અહીંયા ફિગરની અંદર તમે જોઈ શકો છો કે હાર્ડવેર સાથે કોણ કન્ફિગર થયેલું હોય છે? સોફ્ટવેર, હાર્ડવેર અથવા તો ઇન્ટરફેસ એઝ અ ડ્રાઈવર. ઓકે, સિસ્ટમના ઇનિશિયલી ધેન આપણે એમાં ઇન્સ્ટોલ શું કરાવેલું હોય છે? સીપીયુની તમારી વાત છે. સીપીયુના અંદર ઘણી બધી ડિવાઇસ હોય છે ને, મધરબોર્ડ, હાર્ડ ડિસ્ક. ઓકે, તો એ જે ઇન્ટરફેસ વર્ક કરી રહ્યા હોય છે ધેન ઓપરેટિંગ સિસ્ટમને કોલ કોણ કરે છે? તો સિસ્ટમ કોલ એઝ અ ઇન્ટરફેસ આપણે યુઝ કરીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ, અને ઓપરેટિંગ સિસ્ટમના જે ડિફરન્ટ સિસ્ટમ કોલ છે એ તમારા સિસ્ટમ સોફ્ટવેર સાથે કમ્યુનિકેટ થાય છે. અને જે સિસ્ટમ સોફ્ટવેર એ પર્ટિક્યુલર એપીઆઈ, ઓકે, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ થ્રુ કનેક્ટ થાય છે એપ્લિકેશન સોફ્ટવેર સાથે. સમજવામાં આવે છે મિત્રો? આ જે સિસ્ટમ કોલ છે અને જે આપણો પ્રોગ્રામ એક એક્ઝિક્યુટ થાય છે સિસ્ટમની અંદર, તો એ હિરાર્ચી અહીંયા પ્રોવાઈડ કરેલી છે. ઇઝી છે એકદમ ફિગર, કે જેને આપણે ઇઝીલી તમારા માઇન્ડની અંદર સમજણ પડી શકે છે. બરાબર? તો શું કહે છે? વેન અ ચાઇલ્ડ પ્રોસેસ, ઓકે, તો ફર્સ્ટ પ્રોસેસ તમારી મેમરીની અંદર કઈ જનરેટ થાય છે? ઇનિટ પ્રોસેસ, જેની મેં તમને આગળના લેક્ચરની અંદર પણ ચર્ચા કરી હતી કે વેન યુનિક્સ ફર્સ્ટ સ્ટાર્ટેડ ધેર્સ ઓનલી વન વિઝિબલ પ્રોસેસ ઇન ધ સિસ્ટમ. The process is called init process and it has process ID of 1. init processનું ID કેટલું હોય છે? 1. The only way to create a new process in a Unix is a duplicate an existing process. So init is the ancestor of all subsequent process. ઇનિટ પ્રોસેસમાંથી ક્લોન જનરેટ થશે અને તમારી નવી પ્રોસેસો એક્ઝિક્યુટ થાય છે. ઓકે, તો અહીંયા સિમ્પલ જે સિસ્ટમ કોલનું ઇન્ટરફેસનું આર્કિટેક્ચર તમને પ્રોવાઈડ કરેલું છે, જેથી તમે ઇઝીલી સમજી શકો છો ફ્રેન્ડ. અહીંયા આપણે જોઈએ તો યુઝરની જે રનિંગ પ્રોસેસ છે, એટલે કે એપ્લિકેશન સોફ્ટવેરની વાત કરીએ આપણે, બરાબર? તો એ એપ્લિકેશન સોફ્ટવેર જે યુઝર પ્રોગ્રામ છે, યુઝર ઇન્ટરેક્ટ કોના સાથે થશે? એપ્લિકેશન સોફ્ટવેર સાથે. ઓકે, અને એ એપ્લિકેશન સોફ્ટવેર ક્યાં ઇન્સ્ટોલ થયેલા હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ પર. એટલે કર્નલ રનિંગ જે પ્રોસેસો છે સિસ્ટમની, તો એને મેનેજ કરવાનું કામ કરે છે. ઇનિશિયલી વેની અંદર જોઈએ તો કર્નલ એ હોલ ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસોને કંટ્રોલ કરે છે, મેનેજ કરવાનું કામ કરે છે. રાઈટ ફ્રેન્ડ? સમજમાં આવે છે કે કોણ એને કંટ્રોલ કરે છે? કર્નલ. અહીંયા તમને ડિફરન્ટ સ્ટેટ જોવા મળે છે. જોમ્બિયા પ્રોસેસ, રેડી, બ્લોક, રાઇટ, વેટ, સ્લીપ, આ બધા સિસ્ટમ કોલ છે. રીડ, રાઇટ, વેટ, સ્લીપ એ સિસ્ટમ કોલ છે. ઓકે,
જે યુઝરની પ્રોસેસને બ્લોક કરી દેશે અને કાં તો એ વેઇટિંગમાં હશે તો રેડી સ્ટેટમાં જશે. રેડી સ્ટેટની પરમિશન મળે એટલે યુઝરને આઉટપુટ મળશે. ઓકે, કર્નલ એને રિસ્પોન્ડ કરશે, અધરવાઇઝ એ પ્રોસેસ એક્ઝિટ થઈ જશે ત્યાંથી. તો પ્રોસેસ ઇઝ સસ્પેન્ડેડ બાય ઇટસેલ્ફ એન્ડ રિઝ્યુમ બાય ઇટસેલ્ફ. પ્રોસેસ પોતાનું જે વર્ક છે એ કેવી રીતે કરે છે, રિઝ્યુમ પણ ઇટસેલ્ફ થાય છે અને સસ્પેન્ડ પણ ઇટસેલ્ફ થાય છે. સેમ વિથ અ થ્રેડ, બટ ઇફ થ્રેડ પેરેન્ટ પ્રોસેસ ઇઝ સસ્પેન્ડેડ then the threads are all suspended. જ્યારે પેરેન્ટ પ્રોસેસ રિમૂવ થાય છે અથવા તો સસ્પેન્ડ થાય છે ત્યારે એના સાથે સંકળાયેલી જેટલી પણ ચાઇલ્ડ પ્રોસેસ હોય એ પ્રોસેસો સસ્પેન્ડ થઈ જાય છે. ઇન અ લિનક્સ સિસ્ટમ, પ્રોસેસ ઇઝ ક્રિએટેડ બાય મીન્સ ઓફ ફોર્ક સિસ્ટમ કોલ. લિનક્સ સિસ્ટમની અંદર ફોર્ક સિસ્ટમ કોલની મદદથી ન્યૂ પ્રોસેસનું ક્રિએશન થાય છે. When a shell execute utility in a foreground, it duplicate into two shell processes. જ્યારે સેલ જે છે, ઓકે, આપણે ટર્મિનલની અંદર કામ કરીએ છીએ ને યુનિક્સ લિનક્સની અંદર, રેડ હેટની અંદર, તો ફોરગ્રાઉન્ડની જે યુટિલિટી છે તો it duplicate into two cell. First one, the child cell process, replace its code with that of the utility, whereas a parent cell wait for the child process to terminate. And when the child process terminate, the original parent process awaken and parent the user with the next cell prompt. Okay, તો ફ્રેન્ડ અહીંયા આપણે પ્રોસેસનું જે સ્ટ્રક્ચર છે, ઓકે, તો એને સમજવાનો ટ્રાય કરીએ કે યુઝરની જે રનિંગ પ્રોસેસ છે, યુઝરની રનિંગ પ્રોસેસ ક્યાં એક્ઝિક્યુટ થશે, તો ફોરગ્રાઉન્ડની અંદર. ઓકે, કોડ એરિયા તમારો જ્યાં એક્ઝિક્યુટ કરવામાં આવે છે યુઝરની રનિંગ પ્રોસેસ. ઓકે, એ પ્રોસેસો ક્યાં રન થતી હશે, તો કર્નલની પ્રોસેસ સાથે કમ્યુનિકેટ થઈને એ પ્રોસેસ વર્ક કરી રહી હશે. ઓકે, અને બાજુની અંદર એના જુદા જુદા સ્ટેટ બતાવવામાં આવેલા છે ફ્રેન્ડ. ઓકે, તો હુ ક્રિએટ્સ ધ ફર્સ્ટ પ્રોસેસ, કોના દ્વારા યુનિક્સ અથવા તો જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ફર્સ્ટ પ્રોસેસ કોના દ્વારા જનરેટ કરવામાં આવે છે. આપણને ક્વેશ્ચન થાય ને કે પેરેન્ટ અને ચાઇલ્ડ પ્રોસેસ, ફોર્ક સિસ્ટમ કોલની મદદથી આપણે ન્યૂ પ્રોસેસનું ક્રિએશન કરી શકીએ છીએ, પણ કોના આધારે એ નવી પ્રોસેસ જનરેટ થાય છે, કોઈ પ્રોસેસ હોવી તો જોઈએ ને. તો ફર્સ્ટ પ્રોસેસ કઈ જનરેટ થયેલી હોય છે સિસ્ટમની અંદર, first process is init process, which is literally created from scratches during booting. બૂટિંગ પ્રોસેસ છે, બૂટિંગ પ્રોસેસ, તો એ જે બૂટિંગ પ્રોસેસ છે, ઓકે, તો બૂટિંગ પ્રોસેસના આફ્ટર એ પ્રોસેસ જનરેટ થશે. The process that call fork system call is a parent, whereas the new process is the child, and નવી જે પ્રોસેસ જનરેટ થશે તો એને ચાઇલ્ડ પ્રોસેસના નામે આપણે ઓળખીએ છીએ. પેરેન્ટ રિઝ્યુમ એક્ઝિક્યુશન એન્ડ ધ ચાઇલ્ડ સ્ટાર્ટ એક્ઝિક્યુશન એટ ધ સેમ પ્લેસ. પ્રોસેસ, પેરેન્ટની પ્રોસેસ છે એ રિઝ્યુમ થશે અને ચાઇલ્ડ પોતાનું એક્ઝિક્યુશન સ્ટાર્ટઅપ કરશે. વેર ધ કોલ રિટર્ન, જ્યારે એને રિટર્ન કોલ કરવામાં આવે છે ત્યારે. ફોર્ક સિસ્ટમ કોલ રિટર્ન ફ્રોમ the kernel twice, one in the parent process and again in newborn child process. એટલે કે જે ફોર્ક સિસ્ટમ કોલ છે તો એનું કામ શું છે, એ કર્નલને રિટર્ન કરશે, રિક્વેસ્ટ કરશે કે ટ્વાઇસલી પેરેન્ટ પ્રોસેસ અને ચાઇલ્ડ પ્રોસેસને એક્ઝિક્યુટ થવા દે. તો અહીંયા જે ઇનિશિયલ પ્રોસેસ છે, ઇનિશિયલ પ્રોસેસ કોલ કરે છે ફોર્ક સિસ્ટમ કોલ, અને ફોર્ક સિસ્ટમ કોલ
જો એની વેલ્યુ રિટર્ન 0 હોય તો ન્યૂ પ્રોસેસ જનરેટ થશે, અધરવાઇઝ રિટર્ન અ ન્યૂ પ્રોસેસ આઈડી, એટલે કે ઓરિજિનલ પ્રોસેસ જે છે એ કન્ટિન્યુ થશે. ઓકે, તો ફ્રેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ આ જે ડાયાગ્રામ છે એમાં તમને પ્રોપર સમજ પડી ગઈ. તો પ્રોસેસ ઇઝ અ સસ્પેન્ડેડ બાય itself, resume by itself, same with a thread, but if thread parent process is suspended, then the thread are all suspended. જ્યારે પેરેન્ટ પ્રોસેસ સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે ચાઇલ્ડ પ્રોસેસ ઓટોમેટિકલી સસ્પેન્ડ થઈ જશે. ઓકે, the new process is an exact copy of old process. તમે જે નવી પ્રોસેસ જનરેટ થશે તમારી સિસ્ટમની અંદર, તો એ સેમ કોપી કોની હશે? પેરેન્ટ પ્રોસેસની. The process that call fork system call is parent, whereas a new process is the child process. The parent resume execution and child start execution at the same place where the call return. Fork system call return from the kernel twice, once in the parent process, again in the newborn child. તો ફોર્ક સિસ્ટમ કોલની મદદથી કર્નલ ટ્વાઇસલી, અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે કર્નલ ટ્વાઇસલી જે પ્રોસેસને એક્ઝિક્યુટ થવાની પરમિશન આપે છે. ફર્સ્ટ ઓફ કઈ પ્રોસેસ ક્રિએટ થશે? ઇનિશિયલ પ્રોસેસ ફોર્ક સિસ્ટમ કોલની મદદથી કર્નલ પરમિશન આપે છે. ઓકે, ન્યૂ પ્રોસેસ ક્રિએશનની. તો જો એની વેલ્યુ રિટર્ન 0 થશે તો ન્યૂ પ્રોસેસ જનરેટ થશે, અધરવાઇઝ એ ન્યૂ પ્રોસેસનું આઈડી અગેન ઓરિજિનલ જે પ્રોસેસ હતી એના સાથે કન્ટિન્યુઅલી વર્ક કરશે. ઓકે ફ્રેન્ડ, તો બંને જે વસ્તુઓ છે સિસ્ટમ કોલ એઝ અ ઇન્ટરફેસની રીતે, કેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ અને એટલે કે યુઝરની રનિંગ પ્રોસેસો છે એ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થઈને કેવી રીતે વર્ક કરે છે, તો એ વસ્તુ આપણે જોઈ. હવે જે પ્રોસેસ જનરેટ થાય છે ફોર્ક સિસ્ટમ કોલની મદદથી. ઓકે, તો સિસ્ટમ કોલ મેં તમને સમજાવ્યું હતું આગળના લેક્ચરની અંદર પણ ને આજે પણ કહ્યું છે કે સિસ્ટમ કોલનું કામ શું છે? તો કર્નલ સાથે કમ્યુનિકેટ કરી આપવાનું, યુઝરની જે પ્રોસેસો હોય તો મીડિયેટરનું કામ કરે છે. ઓકે, હવે વાત છે ફોર્કની. તો ન્યૂ પ્રોસેસ જનરેટ કરવા માટે ફોર્ક સિસ્ટમ કોલ યુઝ કરવામાં આવે છે. તો પહેલાં મિત્રો તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં કે પ્રોસેસ મેનેજમેન્ટની અંદર કયા કયા સિસ્ટમ કોલ તમારે સ્ટડી કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફોર્ક સિસ્ટમ કોલ છે, એટલે કે ફોર્ક ફંક્શન, અધરવાઇઝ એને ઓપરેટિંગ સિસ્ટમની લેંગ્વેજમાં આપણે સિસ્ટમ કોલ કહીએ છીએ. તો નવી પ્રોસેસ જનરેટ કરવા માટે ફોર્ક સિસ્ટમ કોલનો યુઝ કરવામાં આવે છે. ગેટ પીઆઈડી સિસ્ટમ કોલ. તો ગેટ પીઆઈડી સિસ્ટમ કોલની મદદથી આપણે પ્રોસેસનો આઈડી નંબર ગેન કરી શકીએ છીએ. ગેટ પીપીઆઈડી સિસ્ટમ કોલની મદદથી પેરેન્ટ પ્રોસેસનો આઈડી નંબર આપણે ગેઇન કરી શકીએ છીએ. એક્ઝિટ સિસ્ટમ કોલ ટર્મિનેટ, કોઈ પ્રોસેસ ટર્મિનેટ કરવી હોય તો તમે એક્ઝિટ સિસ્ટમ કોલનો યુઝ કરી શકો છો. વેઇટ સિસ્ટમ કોલ ફોર ચાઇલ્ડ પ્રોસેસ. ચાઇલ્ડની જે પ્રોસેસો છે તો એને એક્ઝિક્યુટ કરવી હોય, અધરવાઇઝ વેઇટ, થોડી વાર સ્ટે ઓન રાખવી હોય તો એના માટે વેઇટ સિસ્ટમ કોલ યુઝ કરવામાં આવે છે. એન્ડ EXEC સિસ્ટમ કોલ રિપ્લેસ ધ કોડ, ડેટા એન્ડ સ્ટેક ઓફ પ્રોસેસ. EXEC સિસ્ટમ કોલ છે એક્ઝિક્યુટની પરમિશન કર્નલ દ્વારા પ્રોવાઈડ થશે ત્યારે જ તમારો જે કોડ છે, તમારા જે ડેટા છે, જે પણ પ્રોસેસો છે એ ટર્મિનેટ થશે એક્ઝિક્યુશન થઈને. ઓકે, તો ફ્રેન્ડ આપણે
હવે સ્ટાર્ટઅપ કરીએ છીએ ફોર્ક સિસ્ટમ કોલની ઇન્ફોર્મેશન. ઓકે, તો ફોર્ક સિસ્ટમ કોલ શું છે અને કેમ આપણે યુઝ કરીએ છીએ, તો એ તો પહેલાં જ તમને કહી દીધું કે હુ ક્રિએટ્સ ધ ફર્સ્ટ પ્રોસેસ. તો ઇનિટ પ્રોસેસ, ઇનિશિયલ જે ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસ હોય એ પ્રોસેસો યુઝર જ્યારે સિસ્ટમ સાથે કન્ફિગર થાય છે, ઓકે, ત્યારે યુઝર એરિયાની અંદર યુઝર કોડ રનિંગ કરવામાં આવે છે. યુઝર જે પ્રોગ્રામ રનિંગ કરશે ત્યારે એની પ્રોસેસ એક્ઝિક્યુટ થશે. રાઈટ ફ્રેન્ડ? તો હવે વાત કરીએ ફોર્ક સિસ્ટમ કોલ જે ન્યૂ પ્રોસેસના ક્રિએશન માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, તો ફોર્ક સિસ્ટમ કોલ ઇઝ ક્રિએટ અ ન્યૂ પ્રોસેસ. બેઝિકલી ફોર્ક સિસ્ટમ કોલનો યુઝ શું છે? ન્યૂ પ્રોસેસ ક્રિએટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. પ્રોસેસ મે ડુપ્લિકેટ ઇટસેલ્ફ બાય યુઝિંગ ફોર્ક સિસ્ટમ કોલ. જે પ્રોસેસ છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોસેસનું મેનેજમેન્ટ થાય છે, તો પ્રોસેસ પોતાની ડુપ્લિકેટ અથવા પોતાનું ક્લોન ડેવલપ કરે છે જાતે જ, which works like this system call PID fork system call. કોની મદદથી તમે એઝ અ યુઝ કરી શકો છો? ફોર્ક સિસ્ટમ કોલની મદદથી. ફોર્ક સિસ્ટમ કોલ cause a process to duplicate. The child process is almost exact duplicate of the original parent process. It inherit a copy of its parent's code, data stack, open file descriptor and signal table. તો ચાઇલ્ડ પ્રોસેસ જે છે એ ઓલમોસ્ટ એક્ઝેક્ટ ડુપ્લિકેશન ઓફ ઓરિજિનલ પેરેન્ટ પ્રોસેસ, પેરેન્ટ પ્રોસેસમાંથી ઇનહેરિટ કરવામાં આવે છે, જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે ફ્રેન્ડ. ઓકે, સેકન્ડ થિંગ જોઈએ. The parent and child process have a different process ID number and parent process ID number. તો પેરેન્ટ અને ચાઇલ્ડ પ્રોસેસ જે હશે એ બંનેના આઈડી ડિફરન્ટ હશે. બે કોઈ દિવસ સેમ હોય નહીં. A process may obtain its own process ID and parent process ID number by given get PID and get PPID system call. કોની મદદથી તમે આઈડી ગેઇન કરી શકો? તો મેં તમને પહેલાં જ કીધું કે જે ગેટ પીઆઈડી અને ગેટ પીપીઆઈડી સિસ્ટમ કોલ છે એની મદદથી આપણે એ ઇન્ફોર્મેશન ગેઇન કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ, તો હાલમાં જે ફોર્ક સિસ્ટમ કોલની વાત કરી આપણે, ઓકે, થિયોરેટિકલ, તો એને એક એક્ઝામ્પલના રૂપમાં હું ફરીથી તમને સમજાવીશ કે પ્રોસેસનું એબ્સ્ટ્રેક્શન એટલે કે પ્રોસેસનું ક્લોન કેવી રીતે ડેવલપ થાય છે. તો ઓપરેટિંગ સિસ્ટમ ક્રિએટ પ્રોસેસ વેન વી રન એક્ઝિક્યુટેબલ. યુઝર દ્વારા કોઈ પણ પ્રોગ્રામ રન કરવામાં આવે છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રોસેસો એક્ઝિક્યુટ કરવાની પરમિશન આપે છે. ઓકે, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે એ ડોટ આઉટ એક્ઝિક્યુટ કોની મદદથી તમે જે સેલ પર એક્ઝિક્યુટ કરાવો છો ફાઇલ, ઓકે, પ્રોગ્રામ ફાઇલ, તો એની વાત છે. તો સિમ્પલી અહીંયા એ ડોટ સી નામનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો છે, તો કમ્પાઇલ કેવી રીતે કરશે? કમ્પાઇલ પ્રોગ્રામ થશે એટલે એની પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ ગઈ. તો $! ડોટ / એ ડોટ આઉટ આપણે આઉટપુટ ગેઇન કરવા માટે એ પ્રોગ્રામને કમ્પાઇલર કમ્પાઇલ કરશે એટલે ઓપરેટિંગ સિસ્ટમની ઇનિશિયલ પ્રોસેસ સ્ટાર્ટઅપ થાય છે. ઓએસની અંદર આ યુઝર લેવલની વાત છે. યુઝર લેવલ અને સિસ્ટમ એરિયા બંને ડિપાર્ટેડ કરેલા છે. તો ઓપરેટિંગ સિસ્ટમ લેવલની અંદર શું કામ થશે? તો એ ડોટ આઉટ ફાઇલ જે છે એ પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર હશે.
પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર સીપીયુ સ્ટેટ, પીઆઈડી, મેમરી સ્ટેટ, ફાઇલ સ્ટેટ એ ડિફરન્ટ જે ઇન્ફોર્મેશન છે પ્રોગ્રામ અકોર્ડિંગ, એની પ્રોસેસો અકોર્ડિંગ, તો એ પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર કન્ટેન કરવામાં આવેલું હોય છે. તો when we execute a.out on cell, a process control block is created. સેલ શું કરશે? પીસીબી ક્રિએટ કરશે. Does it raise some question related to the exact working? હવે આ જે વર્ક છે પ્રોપરલી કેવી રીતે થાય છે તો એ આપણે જોવાનું છે. તો પ્રોસેસનું ક્રિએશન વોટ એન્ડ હાઉ, કેવી રીતે થાય છે તો એ સમજવાનું છે. તો કોણ આપણને હેલ્પફુલ થાય છે? સિસ્ટમ કોલ. મેં તમને પહેલાં જ કીધું કે સિસ્ટમ કોલનું કામ મીડિયેટરનું છે. યુઝર પ્રોસેસ અને સિસ્ટમની જે પ્રોસેસ હોય એના વચ્ચે મીડિયેટરનું કામ કોણ કરે છે? સિસ્ટમ કોલ. સીપીયુ એક્ઝિક્યુટિંગ user code can invoke the operating system function using system call. System call એ ઓપરેટિંગ સિસ્ટમના ફંક્શન જે છે એને ઇન્વોક કરશે, એને મેસેજ પહોંચાડશે, એને રિક્વેસ્ટ કરશે. ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે કોડ એક્ઝિક્યુટ થાય છે સીપીયુની અંદર, એ કોડ પર પ્રોસેસ થશે, પ્રોસેસ કોડ પ્રોસેસ થશે, રાઈટ. અને સિસ્ટમ કોલ ઇમ્પોર્ટન્ટ રોલ પરફોર્મ કરે છે, એક મીડિયેટરનું કામ કરે છે. નેક્સ્ટ જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ અને સીપીયુ, એ સીપીયુ જે યુઝર કોડ હતો એને એના પર પ્રોસેસિંગ કરીને જે ઓએસ કોડ છે, ઓપરેટિંગ સિસ્ટમ કોડ છે, એની અંદર કન્વર્ઝેશન થશે. તો સીપીયુ એક્ઝિક્યુટિંગ યુઝર કોડ કેન ઇન્વોક ઓએસ ફંક્શન યુઝિંગ સિસ્ટમ કોલ. તો સીપીયુની એક્ઝિક્યુટ કરશે યુઝર કોડને અને યુઝર કોડ ઇન્વોક કરશે ઓપરેટિંગ સિસ્ટમના ફંક્શન સિસ્ટમ કોલની મદદથી. સીપીયુ એક્ઝિક્યુટ ધ ઓપરેટિંગ સિસ્ટમ હેન્ડલ ફોર ધ સિસ્ટમ કોલ. સીપીયુ જે ઓપરેટિંગ સિસ્ટમ હેન્ડલર છે તો સિસ્ટમ કોલ એને અવેકિંગ કરશે. હાઉ સિસ્ટમ કોલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ફંક્શન કોલ. સિસ્ટમ કોલ ફંક્શન કોલથી કેવી રીતે ડિફરન્ટ છે તો એ વસ્તુ આપણે જોઈએ. તો સીપીયુ એક્ઝિક્યુટિંગ યુઝર કોડ કેન ઇન્વોક ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શન યુઝિંગ સિસ્ટમ કોલ. ધ સીપીયુ એક્ઝિક્યુટ ઓએસ હેન્ડલર ફોર સિસ્ટમ કોલ. ઓએસ હેન્ડલરને અવેકિંગ કરશે સીપીયુ પર જે કોડ છે, યુઝરની જે પ્રોસેસો છે એને એક્ઝિક્યુટ કરવા માટેની રિક્વેસ્ટ મોકલશે. તો કેન બી ટોટ એઝ અ ઇન્વોકેશન ઓફ પ્રિવિલેજીસ ફંક્શન. જે પ્રિવિલેજીસ ફંક્શન અલોકેટ કરેલા છે તો એ જે પ્રિવિલેજીસ ફંક્શન છે એના થ્રુ જે ડિફરન્ટ સિસ્ટમ કોલ એક્ઝિક્યુટ થતા હોય છે સિસ્ટમની અંદર, ઓટોમેટિકલી કર્નલને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. અહીંયા સિમ્પલ ગેટ પીઆઈડી સિસ્ટમ કોલનું એક્ઝામ્પલ તમને પ્રોવાઈડ કરેલું છે કે મેઇન પ્રોગ્રામની અંદર પ્રિન્ટએફ ગેટ પીઆઈડી એટલે કે પેરેન્ટ આઈડી, પ્રોસેસ આઈડી તમારે ગેઇન કરવું છે તો સિસ્ટમની અંદર પીઆઈડી ટી ગેટ પીઆઈડી ફંક્શન કોલ કરવામાં આવશે. પીસીબી કરંટ એટલે કરંટ પ્રોસેસનું આઈડી તમને રિટર્ન કરશે. સમજાય છે? ઓપરેટિંગ સિસ્ટમ આ જે તમારો કોડ છે સિંગલ લાઇનનો, એ સિંગલ લાઇનનો કોડ કેવી રીતે ફેચ કરીને આપશે? ઇન્ફોર્મેશન કોના જોડે સ્ટોર થયેલી હોય છે? પ્રોસેસની, પ્રોસેસ કંટ્રોલ બ્લોકની પાસે ઇન્ફોર્મેશન હોય છે. તો ઓપરેટિંગ સિસ્ટમ કમ્યુનિકેટ થશે સીપીયુ સાથે, ઓકે, અને એ કોડ ગેઇન કરીને આપશે. સિસ્ટમ કોલ અને યુઝર લાઇબ્રેરી કમ્યુનિકેટ હોય છે, એ તો આપણને ખબર જ છે કે તમારો જે આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ હવે કેવી રીતે વર્ક કરશે એ જોવાનું છે. તો સિસ્ટમ કોલ અને યુઝર લાઇબ્રેરી એ એકબીજા સાથે
કમ્યુનિકેટ હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણી જે એપ્લિકેશન છે અથવા તો તમારો જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામની અંદર આપણે પ્રિન્ટએફ ફંક્શન એક્સેસ કર્યું છે. તો પ્રિન્ટએફ ફંક્શન માટે જે લાઇબ્રેરી એક્સેસ કરવામાં આવેલી છે stadio.h સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ માટેના જે ફંક્શન છે લાઇબ્રેરીની અંદર, તો એ લાઇબ્રેરી એક્સેસ કરી છે આપણે આઉટપુટ મેળવવા માટે, ડેટા ઇનપુટ કરવા માટે. તો એ જે લાઇબ્રેરી એપીઆઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રાઇટ કરવાનું કામ કરશે અને ડેવ રાઇટ ફંક્શન મોનિટર ઉપર એ કોડને લઈ જશે. બરાબર, કોન્સોલ ઉપર એ કોડને લઈ જશે. તો મોસ્ટ સિસ્ટમ કોલ આર ઇન્વોક થ્રુ રેપલ લાઇબ્રેરી ફંક્શન. However, all the system call can be invoked directly. સિસ્ટમ કોલની મદદથી આ હોલ કમ્યુનિકેશન ફૂલફિલ થાય છે મિત્રો. ઓકે, તો પ્રોસેસનું ક્રિએશન, વોટ એન્ડ હાઉ, કેવી રીતે પ્રોસેસનું ક્રિએશન થાય છે? સિસ્ટમ કોલ ઇન્વોક ટુ એક્સપ્લિસિટલી ગીવ કંટ્રોલ ટુ ધ ઓપરેટિંગ સિસ્ટમ. કોના હાથમાં કંટ્રોલિંગ હોય છે? સિસ્ટમ કોલના હાથમાં. સિસ્ટમ કોલ ઇન્વોક કરે છે. અહીંયા સિમ્પલ વેની અંદર મેં સમજાવ્યું છે. હવે આપણે નવી પ્રોસેસ જે જનરેટ થાય છે, ક્રિએટ થાય છે ફોક સિસ્ટમ કોલની મદદથી, તો એની થોડી ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો પેરેન્ટ પ્રોસેસ એટલે કે તમારી ઇનિટ પ્રોસેસ ન્યૂ પ્રોસેસ ક્રિએટ થશે મેમરીની અંદર ફોર્ક સિસ્ટમ કોલની મદદથી. ધેન એ ફોર્ક સિસ્ટમ કોલ એઝ અ પેરેન્ટ પ્રોસેસ એનું ક્લોન બનાવશે એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ, એટલે એનું ક્લોન બનાવીને આખી વર્ક થાય છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. એ મશીનિઝમ પર તમારી ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી પ્રોગ્રામને એક્સેસ કરવા દે છે. તો ફોર્ક સિસ્ટમ કોલ ઇઝ અ વિયર્ડ, નોટ અ ટિપિકલ પ્રિવિલેજીસ ફંક્શન કોલ. Fork system call create a new process, a duplicate of calling a process. અને બદલામાં શું આપશે? આપણે આગળ જોયું હતું કે રિટર્ન કાં તો એ સિસ્ટમ થ્રુ આપણને ન્યૂ પ્રોસેસ જનરેટ થશે, અધરવાઇઝ રિટર્ન પીઆઈડી, રિટર્ન ન્યૂ પીઆઈડી, એટલે કે ઓરિજિનલ જે પ્રોસેસ છે એ કન્ટિન્યુ થશે. ઓકે ફ્રેન્ડ, તો હવે ફોર્ક જે સિસ્ટમ કોલ છે, તો એક નાનું એક્ઝામ્પલથી આપણે એને સમજીએ કે ફોર્ક સિસ્ટમ કોલ તમારી મેમરીની અંદર કેવી રીતે વર્ક ફૂલફિલ કરે છે. તો એક નાનું એક્ઝામ્પલ છે. ઓકે, એના પહેલાં એક બીજી વાત કહી દઉં કે ફોર્ક સિસ્ટમ કોલ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ સેપરેટ ડુપ્લિકેટ પ્રોસેસ and exec system call. When exec system call is invoked, the program specify it the parameter exec will replace the entire process including call thread. તો exec પ્રોસેસ એક્ઝિક્યુટ કમાન્ડ જે એક્સેસ કરવામાં આવે છે, એક્ઝિક્યુટ સિસ્ટમ કોલની મદદથી આપણે ન્યૂ પ્રોસેસ રિપ્લેસ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજવાનો ટ્રાય કરીએ કે ફોર્ક સિસ્ટમ કોલ મેમરીની અંદર કેવી રીતે ન્યૂ પ્રોસેસ જનરેટ કરે છે. ઓકે,
સીનો પ્રોગ્રામ અહીંયા આપણે એક્ઝિક્યુટ કરીશું ફ્રેન્ડ. ઓકે, અને એના પછી જે કમ્પાઇલર યુઝ કરવામાં આવે છે, અને સી લેંગ્વેજ આપણે અહીંયા કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ નથી સી માટેનું, તો પણ સીના પ્રેક્ટિકલ આપણે ઇઝીલી આની અંદર પરફોર્મ કરી શકીએ છીએ. તો એ દરેકે દરેક વસ્તુ હું તમને વન બાય વન સમજાવું છું. ફાઇલને આપણે સેવ કરીશું. first.c. ઓકે ફ્રેન્ડ, તમારો પ્રોગ્રામ કયા ફોલ્ડરની અંદર સેવ થશે? તો એડમિનની હોમ ડિરેક્ટરી જે છે એની અંદર તમારા પ્રોગ્રામ સેવ થશે. ઓકે, ધેન સેવ, ધેન એને એક્ઝિક્યુટ કરાવીએ આપણે. તો ટર્મિનલની અંદર gcc -o, ધેન પ્રોગ્રામનું નામ શું આપણે આપ્યું છે? ફર્સ્ટ. અહીંયા first.c. એરર બતાવે છે sys type.h no such file or directory. ઓકે, એની જરૂર ના હોય તો આપણે કોઈ લાઇબ્રેરીની જરૂર નથી, તો આપણે યુઝ કરવી નથી. ઓકે ફ્રેન્ડ, અહીંયા તમને 2 વાર હેલો હેલો એવું પ્રિન્ટ થયેલું સ્ક્રીન ઉપર જોવા મળતું હશે. ઓકે, /n એક્સેસ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આઉટપુટની અંદર જે આપણે સીની અંદર જેમ સિમ્પલી કોડિંગ કરતા હતા એવી જ રીતે સિસ્ટમના જે પ્રેક્ટિકલ છે, ઓકે, એનું પ્રોગ્રામિંગ આપણે સિમ્પલ રીતે કરવાનું છે ફ્રેન્ડ. તો અહીંયા તમને સ્ક્રીન પર હેલો જોવા મળી રહ્યું છે. ઓકે, ઇઝી વેની અંદર આ મેથડ તમે એક્સેસ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ, હવે આપણે હેલો પ્રિન્ટ કેટલી વાર કરાવ્યું? એક જ વાર કરાવ્યું. સમજાય છે? હેલો મેં કેટલી વાર પ્રિન્ટ કરાવ્યું? આ પ્રોગ્રામની અંદર સિમ્પલ પ્રોગ્રામ છે કે જેની અંદર મારે હેલો પ્રિન્ટ કરાવવું છે. ઓકે, તો હેલો મેં કેટલી વાર પ્રિન્ટ કરાવ્યું છે? પ્રિન્ટએફ ફંક્શન કેટલી વાર આ પ્રોગ્રામની અંદર એક્સેસ કર્યું છે? ઓનલી વન ટાઈમ. ઓકે, અને સેકન્ડ જે પ્રિન્ટ હેલો થાય છે, જે સ્ટ્રિંગ, એ કોની મદદથી થાય છે? તો ફોક સિસ્ટમ કોલની મદદથી હેલો પ્રિન્ટ થાય છે મિત્રો. સમજાય છે તમને હવે કે હેલો ફોક સિસ્ટમ કોલ ન્યૂ પ્રોસેસ જનરેટ કરે છે. પ્રિન્ટ એફ ફંક્શનની મદદથી આપણને એક હેલો જે સ્ટ્રિંગ છે એનું આઉટપુટ મળ્યું. તો એ જ આઉટપુટ ફોક સિસ્ટમ કોલ દ્વારા પણ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણને 2 ટાઈમ હેલો પ્રિન્ટ થયેલું જોવા મળે છે. હવે માની લો કે મારે મલ્ટિપલ ટાઈમ હું ફોક સિસ્ટમ કોલ યુઝ કરું તો કેટલી વાર હેલો પ્રિન્ટ થશે? એક્ઝામ્પલ તરીકે હું 3 ટાઈમ હેલો પ્રિન્ટ કરું છું પ્રોગ્રામની અંદર. રાઈટ ફ્રેન્ડ? તો સોરી,
3 ટાઈમ ફોક સિસ્ટમ કોલ હું એક્સેસ કરું છું પ્રોગ્રામની અંદર, તો કેટલા ટાઈમ હેલો પ્રિન્ટ થશે. ઓકે, કેટલી વાર પ્રિન્ટ થશે હેલો જે કીવર્ડ છે. સેમ પ્રોગ્રામ આપણે ફરીથી એક્ઝિક્યુટ કરાવીએ છીએ. ઓકે, કમ્પાઇલ કરશો તો જૂનું ને જૂનું એક્સેસ થશે. તો ફરીથી આપણે એક્ઝિક્યુટ કરાવીએ પ્રોગ્રામને. ઓકે, પ્રોગ્રામને રન કરવા માટેની આ ટેકનિક છે GCC-O ફર્સ્ટ, એટલે કે આપણો પ્રોગ્રામ એન્ડ ફર્સ્ટ ડોટ સી એ નામથી આપણે જે પ્રોગ્રામ ડેવલપ કરેલો છે, તો એ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરાવીને એક્ઝિક્યુટ કરાવે. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 3 ટાઈમ ફોક સિસ્ટમ કોલ એક્સેસ કર્યો છે, અને અહીંયા આઉટપુટની અંદર આપણને કેટલા હેલો સ્ટ્રિંગ દેખવામાં આવે છે. 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, 4 ટાઈમ, 5 ટાઈમ, 6 ટાઈમ, 7 ટાઈમ ને 8 ટાઈમ. કેમ આવું થયું પ્રોગ્રામની અંદર? હેલો જે સ્ટ્રિંગ છે એ મલ્ટિપલ ટાઈમ કેમ એક્ઝિક્યુટ થાય છે? તો 3 પ્રોસેસ જે ફોક સિસ્ટમ કોલ છે, તો ફોક સિસ્ટમ કોલ છે એ ફોક સિસ્ટમ કોલનું કામ શું છે? ન્યૂ પ્રોસેસ જનરેટ કરવાનું. તો જે પ્રિન્ટએફ યુઝ કર્યું છે, જે પ્રિન્ટેડ લાઈન માટે જે પ્રિન્ટએફ યુઝ કર્યું છે, પ્રિન્ટએફ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોસેસ ક્રિએશન. પ્રિન્ટએફ નું કામ શું છે? નવી પ્રોસેસ જનરેટ થાય છે મેમરીની અંદર. હેલો જે કીવર્ડ આપણે જનરેટ કરાવીએ છીએ, તો નંબર ઓફ હેલો ઇઝ પ્રિન્ટેડ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોસેસ ક્રિએટેડ. મેમરીની અંદર જેટલી વાર આ નંબર આ ફંક્શન થ્રુ હેલો પ્રિન્ટ થશે, બરાબર, તો એ નંબર ઓફ હેલો પ્રિન્ટ થશે એટલી પ્રોસેસ જનરેટ થાય છે મેમરીની અંદર. સમજ પડે છે મિત્રો કે ફોર્ક સિસ્ટમ કોલની મદદથી જેટલી વાર આ ફંક્શન કોલ કરાવવામાં આવે છે એટલી વાર એ સિસ્ટમ કોલની મદદથી હેલો પ્રિન્ટ થશે. તો અહીંયા 3 ટાઈમ મેં ફોક સિસ્ટમ કોલ એક્સેસ કર્યો છે, એટલે 3 ટાઈમ તો એનું એક્ઝિક્યુશન થશે ને એટલી 3 ટાઈમ આ પ્રિન્ટ ફંક્શન એક્ઝિક્યુટ થશે. ઓકે, તો ટોટલી જે ફર્સ્ટ ફોક સિસ્ટમ કોલ એન્ડ હેલો એક્ઝિક્યુટ થયું, ધેન અગેન એન્ડ અગેન નંબર ઓફ ટાઈમ જે હેલો પ્રિન્ટ થાય છે એ કોની મદદથી થાય છે? ફોક સિસ્ટમ કોલની મદદથી. ઓકે, હવે આપણે કમેન્ટ આપીને જોઈ લઈએ કે ફોક સિસ્ટમ કોલ એક્સેસ નથી કર્યો પ્રોગ્રામની અંદર, તો કેટલી વાર હેલો પ્રિન્ટ થાય છે? તો સિમ્પલી એક જ વાર હેલો પ્રિન્ટ થવું જોઈએ ને. થઈ ગયું. જ્યારે તમે ફોક સિસ્ટમ કોલ એક્સેસ નથી કરતા ફ્રેન્ડ, ત્યારે એક જ વાર હેલો પ્રિન્ટ થશે. તો આ પ્રિન્ટએફ ફંક્શનની મદદથી હેલો પ્રિન્ટ થયું 1 ટાઈમ. ઓકે, હવે હું એક કમેન્ટ નીકાળી દઉં છું અને ફરીથી સેવ કરીને પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કરીએ આપણે. 2 ટાઈમ એક્ઝિક્યુટ થયું. એક ફોક સિસ્ટમ કોલની મદદથી હેલો પ્રિન્ટ થયું, અને પ્રિન્ટએફ ફંક્શન છે તો એની જે પ્રોસેસ જનરેટ થઈ એની મદદથી પણ હેલો પ્રિન્ટ થયું. સમજમાં આવે છે ફ્રેન્ડ કે ફોક સિસ્ટમ કોલનો યુઝ શું છે? ન્યૂ પ્રોસેસ જનરેટ કરવા માટે, ક્રિએટ કરવા માટે ફોક સિસ્ટમ કોલ એક્સેસ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ, તો આ તો આપણે જે નોર્મલી સીના પ્રોગ્રામ થ્રુ ફોક સિસ્ટમ કોલને સમજ્યા. હવે આ જે પ્રોગ્રામ આપણે લિનક્સની અંદર રેડ હેટ લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ઇનબિલ્ટ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે જ્યારે તમે એ ઓપરેટિંગ સિસ્ટમ
ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમને સિસ્ટમ ટૂલ પ્રોવાઈડ કરે છે. કયા કયા સિસ્ટમ તમે કેટલી લેંગ્વેજ ઇનબિલ્ટ જે એપીઆઈ પ્રોવાઈડ કરે છે. ઓકે, ઇનબિલ્ટ આઈડી પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી આપણે સીના પ્રેક્ટિકલ અહીંયા રાઇટ ડાઉન કરી શકીએ છીએ અને એક્ઝિક્યુટ પણ કરાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે જેની મદદથી, ઓકે, તો એના માટે જે કમ્પાઇલર એક્સેસ કરવામાં આવે છે તો એ કમ્પાઇલરનું નામ છે જીસીસી. અહીંયા ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે મેં જે લાઈન લખી છે, સ્ટેટમેન્ટ લખ્યું છે, એને હું સમજાવું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ જે કોડ છે જીસીસી, વોટ યુ મીન જીસીસી? જીએનયુ કમ્પાઇલર કલેક્શન જેને કહેવામાં આવે છે. જીએનયુ કમ્પાઇલર કલેક્શન is a compiler system produced by GNU project supporting various programming language. જીસીસી એ શું છે? કમ્પાઇલર. જીએનયુ કમ્પાઇલર કલેક્શન, જીસીસી એનું ફૂલ ફોર્મ છે જીએનયુ કમ્પાઇલર કલેક્શન. એ શું છે? એક કમ્પાઇલર જે સિસ્ટમ પ્રોડ્યુસ કરે છે જીએનયુ પ્રોજેક્ટ સપોર્ટિંગ જે વેરિયસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સપોર્ટિંગ છે એનો કોડ તમે રાઇટ ડાઉન પણ કરી શકો છો અને એક્ઝિક્યુટ પણ એના પ્રોગ્રામ કરાવી શકો છો. જીસીસી is a key component of the GNU tool chain and standard compiler for most project related GNU and Linux including Linux kernel. GNU એક કી કમ્પોનન્ટ પ્રોવાઈડ કરે છે, કી ટૂલ ચેઇન પ્રોવાઈડ કરે છે, સ્ટાન્ડર્ડ કમ્પાઇલરની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે જે મોસ્ટ ઓફ જીએનયુ પ્રોજેક્ટ વાળી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર આ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રોગ્રામિંગ માટે. જુદી જુદી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, સી લેંગ્વેજ, સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, સીપીપી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઓકે, એના સિવાયની પણ ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે રેડ હેટની અંદર સપોર્ટિવ છે. ઓકે, એનો કોડ તમે એક્ઝિક્યુટ કરાવી શકો છો. ધ ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન ડિસ્ટ્રીબ્યુટ જીસીસી અંડર જીએનયુ જનરલ પબ્લિક લાયસન્સ. હવે આ જે જીએનયુનું લાયસન્સ, જે પબ્લિક લાયસન્સ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે? આ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે કે જીએનયુ જે જનરલ પબ્લિક લાયસન્સ પ્રોવાઈડ કોના દ્વારા કરવામાં આવે છે? તો ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન ડિસ્ટ્રીબ્યુટ કરે છે. જે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન છે એ ફ્રી સોફ્ટવેર ડિસ્ટ્રીબ્યુટ કરે છે જીસીસી અંડર જીએનયુ જનરલ પબ્લિક લાયસન્સ. જીસીસીના અંડરમાં જીએનયુ જનરલ પબ્લિક લાયસન્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણે ઘણા બધા ફ્રી સોફ્ટવેર એક્સેસ કરીએ છીએ, ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ, ઓકે, કે જેના માટે આપણે ₹1 પણ પે કરવાની જરૂર છે નહીં. GCC has played an important role in the growth of free software. અને GCC જે કમ્પાઇલર છે તો એ સૌથી હેલ્પફુલ કોના માટે છે? જે ફ્રી સોફ્ટવેરની કેટેગરી છે, ફ્રી સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે એના ગ્રોથ માટે, એના ડેવલપમેન્ટ માટે મહત્વનો ફાળો આપે છે. GCC when it was first released in 1987, GCC 1.0, GCCનું ફર્સ્ટ વર્ઝન 1987માં GCC 1.0 રિલીઝ થયું હતું. એનું નામ હતું GNU C કમ્પાઇલર. એનું નામ શું હતું? GNU C કમ્પાઇલર. Since it only handled in a C પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને જે એનું ફર્સ્ટ વર્ઝન ડેવલપ કરવામાં આવ્યું હતું તો એ ફર્સ્ટ વર્ઝન ઓનલી ફોર સી પ્રોગ્રામિંગ લેંગ્વેજને જ સપોર્ટિવ હતું.
It was extended to compiler C++ in December. અને એમાંથી બીજી એ જે કમ્પાઇલર હતું ઓનલી ફોર સી લેંગ્વેજના પ્રોગ્રામ જ એક્ઝિક્યુટ કરાવી શકતા હતા, પણ એને એક્સટેન્ડ કરવામાં આવ્યું અને C++ એ ડિસેમ્બરની અંદર એમાં સુધારા થયા. એન્ડ ઓફ ધ યર એના પછી જેટલા પણ વર્ષો એક્સટેન્ડેડ થયા બીજા લેંગ્વેજ પણ એની અંદર એક્ઝિક્યુટ તમે કરાવી શકો છો એના પ્રોગ્રામ. તો ફ્રન્ટ એન્ડ વેર લેટર ડેવલપ ફોર ઓબ્જેક્ટિવ સી, ઓબ્જેક્ટિવ C++, ફોર્ટાન, જાવા, એડીએ એન્ડ ગો એન્ડ ડી એઝ વેલ એઝ લાઇબ્રેરી ફોર ધીસ લેંગ્વેજ. અને એના પછી જેટલી પણ લેંગ્વેજીસ છે પ્રોગ્રામિંગની, તો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજના પ્રોગ્રામને સપોર્ટિવ જીસીસી કમ્પાઇલર છે. GCC was originally written as a compiler for GNU operating system. GCC originally શેના માટે ડેવલપ કરવામાં આવ્યું હતું? GNU ઓપરેટિંગ સિસ્ટમ માટે કમ્પાઇલર એઝ એ વર્ક કરી શકે એના માટે ડેવલપ કરવામાં આવ્યું હતું. GNU system was developed to be 100% free software in the sense that it respect to the user freedom. યુઝર ફ્રીડમ માટે આ કમ્પાઇલર ડેવલપ કરવામાં આવ્યું હતું. ઓકે ફ્રેન્ડ, તો મેં તમને જીસીસી કમ્પાઇલરની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી કે જીસીસીયુ જીએનયુ પ્રોજેક્ટ જે છે, ઓકે, જે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં જે સપ્લાય કરે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજના એઝ અ કમ્પાઇલર તરીકે. ઓકે, તો અહીંયા તમે સીના પ્રોગ્રામને સિમ્પલ વેની અંદર એક્ઝિક્યુટ કરાવી શકો છો. તો હવે આપણે જોઈએ આગળ ફોર્ક સિસ્ટમ કોલ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે. તો ફોર્ક સિસ્ટમ કોલનું કામ આપણે જોયું, મેં તમને એક પ્રોગ્રામની અંદર સમજાવ્યું. હવે ટિપિકલી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ફોર્ક. ઓકે, ફોર્ક સિસ્ટમ કોલનો જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીને જોયો તો રિટર્ન્સ પીઆઈડી ઓફ ચાઇલ્ડ પ્રોસેસ ટુ ધ કોલર પેરેન્ટ એન્ડ રિટર્ન્સ 0 ધ ચાઇલ્ડ. 0 વેલ્યુ રિપ્રેઝન્ટ શું કરે છે? ચાઇલ્ડ પ્રોસેસ અને 1 વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે પેરેન્ટ પ્રોસેસ. ઓકે, આપણે પીએસ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ તો અહીંયા તમને પેરેન્ટ અને ચાઇલ્ડ પ્રોસેસ, સોરી, અહીંયા જે પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ છે એનું આઈડી આપણે જોઈ શકીએ છીએ. અને એના સિવાય તમારે વધારે ઇન્ફોર્મેશન જોવી હોય સિસ્ટમની તો પણ તમે જોઈ શકો છો. ઓકે, સિસ્ટમ મેનેજરની અંદર પ્રોસેસની ઇન્ફોર્મેશનની હું વાત કરું છું. ઓકે, સિસ્ટમ મોનિટર એન્ડ એની અંદર પ્રોસેસની ઇન્ફોર્મેશન. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા કઈ કઈ પ્રોસેસો કોની સ્ટાર્ટ ઓન છે, કેટલો સીપીયુ ટાઈમ સ્પેન્ડ કરેલો છે, એનું આઈડી કયું છે, કેટલી મેમરી રિક્વાયર હતી એ પ્રોસેસ માટે, તો એની ઇન્ફોર્મેશન તમે અહીંયાથી જોઈ શકો છો. ઓકે ફ્રેન્ડ, અહીંયા મેં પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરેલો જ છે, સોરી, કમાન્ડ એક્ઝિક્યુટ કરેલો છે. તો અહીંયા બેઝ સેલની પ્રોસેસ જોવા મળે છે તમને 10 4 17. ધેન okay friend, typically implementation of fork system call.
ફોક સિસ્ટમ કોલનું ટિપિકલી ઇમ્પ્લિમેન્ટેશન આપણે જોઈએ ને કે સિસ્ટમ કોલ જેટલી વાર યુઝ કરીએ એટલી વાર જે પ્રિન્ટએફ ફંક્શન કોલ થતું હતું ને એટલી વાર હેલો સ્ટ્રિંગ પ્રિન્ટ થતી હતી. તો પેરેન્ટ પ્રોસેસ એ કોલ કોને કરશે? સિસ્ટમ કોલ હેન્ડલર એટલે કે ફોર્ક સિસ્ટમ કોલ, અને ફોર્ક સિસ્ટમ કોલ પીસીબી એટલે કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક ને ઇન્ફોર્મ કરશે. જે કોપી ઓફ પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે મેમરીની અંદર, તો એ ટિપિકલી ઇમ્પ્લિમેન્ટેશન એનું ક્લોન જે બનવાનું કન્ટિન્યુઅસલી એ વર્ક એનું સ્ટાર્ટ ઓન હોય છે. ટિપિકલી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ફોર્ક સિસ્ટમ કોલને સમજીએ હજી વધારે, તો પેરેન્ટ પ્રોસેસ કઈ હતી? ફોર્ક સિસ્ટમ કોલ, અને ફોર્ક સિસ્ટમ કોલ એક્ઝિક્યુટ થશે. ઓકે, જે પ્રિન્ટએફ ફંક્શન જેવું કોલ થશે એટલે શું થશે? એનું ક્લોન ડેવલપ થશે ફોર્ક સિસ્ટમ કોલનું. ઓકે, તો પીસીબી પેરેન્ટ સીપીયુ સ્ટેટ પીઆઈડી ફિક્સ રિટર્ન અ વેલ્યુ. ફોર્ક સિસ્ટમ કોલ શું કરે છે? ફિક્સ રિટર્ન અ વેલ્યુ. ચાઇલ્ડ પ્રોસેસની વેલ્યુ 0 આઈડી રિપ્રેઝન્ટ કરે છે ચાઇલ્ડ પ્રોસેસ, એન્ડ પેરેન્ટ જે તમારું આઈડી છે 1 હોય તો એ પેરેન્ટ પ્રોસેસ. ઓકે, આપણી પ્રોસેસ ક્રિએશન કરીએ એટલે પેરેન્ટ અને ચાઇલ્ડમાં ડિવાઇડેડ થશે. સમજમાં આવે છે મિત્રો કે પેરેન્ટ પ્રોસેસ અને ચાઇલ્ડ પ્રોસેસ સિમ્પલી આપણી જે હિરાર્ચી છે ફેમિલીની, તો ફેમિલી હિરાર્ચીની અંદર તમે જોઈ શકો છો કે આપણા ફાધર હશે, આપણા ફાધર એક જ, પણ એમના ચાઇલ્ડ મલ્ટિપલ હોય છે. તો એવી જ રીતે પેરેન્ટ પ્રોસેસના ચાઇલ્ડ મલ્ટિપલ હોય. ઓકે, તો પેરેન્ટ પ્રોસેસને કેવી રીતે ઓળખવી એ પણ ક્વેશ્ચન છે ને. તો પેરેન્ટ પ્રોસેસનું આઈડી 1 તમને જે રિસ્પોન્સ મળશે તો એ પેરેન્ટ પ્રોસેસ, અને 0 અલોકેટ થયેલો હશે આઈડી તો એ ચાઇલ્ડ પ્રોસેસ. ઓકે, ડિફરન્ટ વેલ્યુ રિટર્ન કરવામાં આવે છે. તો ફોર્ક સિસ્ટમ કોલની ઓલ ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ, અને પછી એક પ્રોગ્રામ છે જેને હું સમજાવી દઉં તમને. અને એક વસ્તુ મારે સમજાવવાની હજી રહી ગઈ છે કે જે આપણે હેડર ફાઇલ એક્સેસ કરીએ છીએ પ્રોગ્રામની અંદર, તો એ હેડર ફાઇલની વાત મિત્રો stadio.h જે stdio.h એ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ માટે એક્સેસ કરી છે, અને યુની એસટીડી એ શેના માટે એક્સેસ કરીએ છીએ લિનક્સની અંદર, તો એનું ફૂલ ફોર્મ પણ હું તમને કહી દઉં કે જેથી તમારા માઇન્ડની અંદર ક્લિયર રહે. C and C++ programming language UniStd.h is the name of header file that provide access to POSIX operating system API. POSIX સિસ્ટમની API આપણને પ્રોવાઈડ કરે છે. POSIX 1 standard the base of single Unix specification and should therefore be available in any POSIX compliant operating system and compiler. યુનિક્સની અંદર આ જે હેડર ફાઇલ્સ છે એ યુઝ કરવી પડશે તમારે. સી અને C++ના પ્રોગ્રામની અંદર એની ફંક્શનાલિટી, સીની ફંક્શનાલિટી એક્સેસ કરવી હશે તો યુનિક્સની આ હેડર ફાઇલ આપણે એક્સેસ કરવી પડશે પ્રોગ્રામના કમ્પાઇલેશન માટે, કમ્પાઇલર માટે. ફોર ઇન્સ્ટન્સ ધીસ યુનિક્સ operating system such as a GNU variant, distribution of Linux, BSD, Mac OS and compilers such as a GCC and LLVM. GCCની ઇન્ફોર્મેશન મેં તમને પહેલાં જ આપી દીધી. તો UniStd.h is typically made up largely system call wrapper functions such as a fork, pipe, IO primitive, read, write, close. જે સિસ્ટમ કોલ છે તો એ સિસ્ટમ કોલના એક્ઝિક્યુશન જે ફંક્શન છે એને એક્ઝિક્યુટ તો જ તમે કરી શકશો. આ હેડર ફાઇલ એક્સેસ નહીં કરો તો એરર આવશે મિત્રો. જોઈ લઈએ હવે આ જે હેડર ફાઇલ્સ છે
એને આપણે કમેન્ટ સેક્શનની અંદર રાખી દીધી છે. ઓકે, સીના પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ તો થઈ જાય છે, પણ ફોક સિસ્ટમ કોલ એક્સેસ કરવો હોય એની ફંક્શનાલિટી ઓનલી ફોર ફોક એક્સેસ કર્યું છે, એના સાથે કામ નથી કર્યું મિત્રો. એના સાથે હવે ગેટ પીઆઈડી એની ઇનિશિયલ જે વર્ક છે એના માટે એ જે હેડર ફાઇલ એની હોલ ફંક્શનાલિટી યુઝ કરવી હોય, આઈઓ પ્રિમિટિવ યુઝ કરવા હોય, ફોક સિસ્ટમ કોલ યુઝ કરવો હોય, પાઇપ યુઝ કરવું હોય, રાઇટ સિસ્ટમ કોલ, રીડ, ક્લોઝ, એ જે ફંક્શન્સ છે એ સિસ્ટમ કોલ સાથે વ્રેપ થઈને યુઝ કરવા હોય તો યુની એસટીડી ડોટ એચ હેડર ફાઇલ તમારે પ્રોગ્રામની અંદર એક્સેસ કરવી પડશે, મસ્ટ બી. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા પ્રોગ્રામની હોલ ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરી દીધી છે, અને સિસ્ટમ કોલ ફોકની પણ આપણે થોડી ઘણી ચર્ચા આજના લેક્ચરની અંદર કરી. તો આજના લેક્ચરના અંતે તમને એટલું સમજમાં આવી ગયું હશે કે ફોર્ક સિસ્ટમ કોલ ન્યૂ પ્રોસેસના ક્રિએશન માટે ડેવલપ કરવામાં આવે છે. ઓકે, ધેન સેકન્ડ થિંગ શું તમે સમજ્યા કે ફોક સિસ્ટમ કોલ આર્ગ્યુમેન્ટ, નો આર્ગ્યુમેન્ટ, જે ફોક સિસ્ટમ કોલનું જે ફંક્શન છે તો એની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી શકતા આપણે નથી. સમજી લો એકવાર. હા, સિસ્ટમ કોલ ફોક ઇઝ યુઝ ટુ ક્રિએટ અ પ્રોસેસીસ. નવી પ્રોસેસ ક્રિએટ કરવી હોય તો ફોક સિસ્ટમ કોલ આપણે એક્સેસ કરીએ છીએ. ઓકે, then it takes no argument and return a process ID. ફોક સિસ્ટમ કોલની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરવામાં આવતી નથી તો પણ આપણને પ્રોસેસનું આઈડી રિટર્ન કરે છે. Purpose of fork system call is create a new process which become a child process of the caller. જે કોલ કરવામાં આવી હશે, જે પેરેન્ટ દ્વારા એની ચાઇલ્ડ પ્રોસેસ જનરેટ થશે. After a new child process is created, both process will execute the next instruction following the fork system call. Therefore, we have to distinguish the parent from the child. અને એ રીતે હોલ જે મશીનિઝમ છે સિસ્ટમ કોલનું એ પ્રોપરલી વર્ક થાય છે. તો અહીંયા આજના લેક્ચરને આપણે સ્ટોપ કરીએ છીએ ફ્રેન્ડ. સિમ્પલ એક પ્રોગ્રામના એક્સપ્લેનેશન દ્વારા મેં તમને ફોક સિસ્ટમ કોલ સમજાવવાનો ટ્રાય કર્યો છે. આઈ થિંક તમને એ કોન્સેપ્ટમાં સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ.